નમસ્કાર બાળ દોસ્તો, વાલી મિત્રો. આજના હોમ લર્નિંગ અન્વયે ધોરણ 2 વિષય ગણિત પુનરાવર્તન મહાવરામાં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપ સૌએ છેલ્લા 6 માસથી ગણિત વિષયની સ્વય અધ્યયન પોથીના તમામ એકમોની સમજ અહીંથી મેળવી છે, બરાબર ને? આજે આપણે એ જ એકમોમાંથી સ્થાન કિંમત, બાદબાકી, વ્યવહારુ કોયડા ઉકેલ અને અંદાજિત માપનો મહાવરો ફરી એકવાર કરવાનો છે. તો સૌ પ્રથમ આજે આપણે સ્થાન કિંમતની સમજ મેળવીશું. બાળ દોસ્તો, અહીંયા સ્થાન કિંમત વિશેની થોડીક વિસ્તૃત સમજ મેળવીએ. અહીંયા છે બોક્સમાં 32. કઈ સંખ્યા છે? 32. 32 એટલે 3 દશક 2 એકમ. એવી સમજ તો તમે કેળવી જ છે. 32 એટલે 3 દશક 2 એકમ. આગળ સમજીએ. 3 દશક એટલે 30. 3 દશક એટલે 30 ને 2 ના 2, બરાબર? અહીંયા આપણે 3 દશક બોલીએ છીએ, બરાબર? એટલે કે 3 દશક એટલે 30. આગળ જઈએ તો 3 10 એટલે 30, તો 10 10 અને 10. 10 ને 10 20 ને 20 ને 10 30 ને 2, બરાબર? તો આ 30 10 10 10, 10 ને 10 20 ને 10 30. 30 ને 2 32. સમજો, 30 ને 2 32, બરાબર છે ને? 30 ને 2 32 થયા. તો અહીંયાથી સમજ કેળવતા આયા તો આ 32માં 3 10 બોલે છે, એટલે કે 3 એ દશકના સ્થાને છે. કયા સ્થાને છે? દશકના સ્થાને છે. અને 2 એ એકમના સ્થાને છે. અહીંયા છે સંખ્યાના ખાનામાં કેટલીક સંખ્યાઓ લખેલી છે. હવે અહીંયા છે દશક અને એકમ. આ સંખ્યામાં દશકના સ્થાને જે સંખ્યા છે તેને આ ખાનામાં લખવાની છે, અને એકમના સ્થાને જે સંખ્યા છે તેને આ ખાનામાં લખવાની છે. જો પહેલી સંખ્યા છે 63, બરાબર? પહેલી સંખ્યા છે 63. 60 ને 3 63. 60 એટલે કે 6 દશક અને 3 એકમ. 60 ને 3 63. તો આ 63માં 6 એ 6 10 બોલીએ છીએ. 6 10 ને 3, તો 6 એ દશક છે. શું છે? દશક. તો આ ખાનામાં, દશકના ખાનામાં લખીશું 6. એકમ, તો અહીંયા છે એકમના ખાનામાં લખીશું 3. ફરી બીજી સંખ્યા છે 72, બરાબર? કે 70 ને 2 72. 7 10 ને 2, તો 7 એ દશક છે અને 2 એ એકમ છે. એટલે દશકના ખાનામાં 7 લખીશું અને એકમના ખાનામાં 2 લખીશું. પછીની સંખ્યા છે 46. અહીંયા 40 ને 6 46, બરાબર ને? 40 ને 6 46 એવું બોલીએ છીએ. ફરી એવું પણ બોલીએ છીએ કે 4 10 ને 6. 4 10 ને 6 એટલે કે 4 એ દશકનું સ્થાન ધરાવે છે અને 6 એ એકમનું સ્થાન ધરાવે છે. તો દશકના ખાનામાં અહીંયા 4 લખીશું અને એકમના ખાનામાં 6 લખીશું. આગળ સમજીએ. પછીની સંખ્યા છે 18.
કઈ સંખ્યા છે? 18. હવે 18 માં દશકની સ્થાને કઈ સંખ્યા છે અને એકમના સ્થાને કયો અંક છે તે સમજીએ. તો 10 ને 8 18, 10 ને 8 18, અથવા તો એવું પણ બોલાય 1 10 ને 8, બરાબર ને? તો 1 10 એટલે કે 1 એ દશકના સ્થાને છે અને 8 એ એકમના સ્થાને છે. તો દશકના સ્થાનમાં અહીંયા 1 લખીશું અને એકમના સ્થાનમાં 8 લખીશું. આગળ અહીંયા છે બાદબાકી. શું છે? બાદબાકી. બાદબાકી એટલે આપેલી એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવી. આપેલી એક સંખ્યામાંથી બીજી સંખ્યા ઓછી કરી દેવી. બરાબર છે? આપણે અહીંયા છે 5 અને 6 એટલે કે 56 છે. કેટલા છે? 56 છે. આ છે બાદબાકીનું ચિહ્ન, ઓછાનું ચિહ્ન અને તેની નીચે લખ્યા છે 17. એટલે કે 56 માંથી 17 બાદ કરવાના છે. ઉપર જોઈએ, જે આ રકમ લખી છે તેના આ ખાનામાં એકમ લખ્યા છે અને આ ખાનામાં દશક. એટલે કે 56 માં 5 એ દશક છે અને 6 એ એકમ છે. એવી રીતે 17 માં 1 દશક છે અને 7 એકમ છે. અહીંયા સમજવાનું છે કે જ્યારે પણ આપણે બાદબાકી કે સરવાળો કરતા હોય કે એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરવાનો, દશકના અંકમાંથી દશકનો અંક બાદ કરવાનો અને સંખ્યા લખીએ ત્યારે એકમના સ્થાનમાં એકમની સંખ્યા લખાવી જોઈએ, દશકના સ્થાનમાં દશકની સંખ્યા લખાવી જોઈએ. હવે અહીંયા છે 6 ઓછા 7. 6 માંથી 7 ને બાદ કરવાના છે. તમે નાની અને મોટી સંખ્યા શીખી ગયા છો, ઓછું અને વધારે પણ શીખી ગયા છો. 6 એ 7 કરતાં નાની સંખ્યા છે. એટલે કે 6 માંથી 7 બાદ થાય નહીં. તો હવે શું કરવું પડશે? તો આપણે ક્યાં જઈશું? દશકના સ્થાન પર જઈશું અને દશકના સ્થાન પર જે સંખ્યા છે તેની પાસેથી 1 10 ઓછીના લઈશું. એટલે કે અહીંયા 5 દશક છે, તેમાંથી 1 દશક લઈ લઈએ છીએ. તો 5 ને ચેકી નાખીએ છીએ. જ્યારે 5 માંથી 1 દશક ઓછો થાય તો 5 માંથી 1 દશક ઓછો થાય એટલે અહીંયા રહ્યા 4 અને એ 10 આયા એકમના સ્થાન પર. બરાબર ને? હવે આ 10 ને 6, 10 ને 6 16. બરાબર ને? તમે આ રીતના પણ લખી શકો છો અથવા તો 6 ચેકીને અહીંયા 16 પણ લખી શકો છો. આ રીતના પણ લખી શકો છો. પણ 16 માંથી આપણે 7 ઓછા કરવાના છે. કેટલા ઓછા કરવાના છે? 7 ઓછા કરવાના છે. તો શું કરીશું? તો હું અહીંયા 16 ટપકા ગણીને કરું છું. જુઓ, હવે કેટલા બાદ કરવાના છે આપણે? 7. એટલે કે 7 ઓછા કરી દેવાના છે. તો 16 ટપકામાંથી 7 ટપકા કાપી લઈએ ગણીને. 1 2 3 4 5 6 7. હવે કેટલા ટપકા બાકી રહ્યા તે ગણવાનું છે. 1 2 3 4 5 6 7
8 9 કેટલા થયા 9 અહીંયા લખીશું 9 હવે ક્યાં જઈશું આપણે દશકના સ્થાન પર અહીંયા છે 4 અને 4 માંથી બાદ કરવાના છે 1 કેટલા બાદ કરવાના છે 1 એટલે કે 4 ટપકા કરીશું અને 1 ટપકું કાપી લઈશું તો આ 4 માંથી 1 ટપકું કાપી લીધું છે હવે કેટલા રહ્યા જુઓ 1 2 3 3 સમજ્યા ને 56 માંથી 17 ઓછા કર્યા તો આપની પાસે રહ્યા છે 39 આવું જ એક બીજું ઉદાહરણ સમજીએ અહીંયા છે 40 ઓછા 18 40માં શૂન્ય એ એકમનું સ્થાન ધરાવે છે એટલે તેને એકમના ખાનામાં જ શૂન્ય મૂકેલું છે 4 એ દશકનું સ્થાન ધરાવે છે એટલે 4ને દશકના ખાનામાં જ મૂક્યા છે ઓછા આ બાદબાકીનું ચિહ્ન છે અને અહીંયા છે 18 તો 18માં 8 એ એકમનું સ્થાન ધરાવે છે તેથી 8ને એકમના સ્થાન પર જ મૂકેલા છે 1 એ દશકનું સ્થાન ધરાવે છે તેથી 1ને દશકના સ્થાન પર જ મૂકેલા છે બાળ દોસ્તો તમે પણ જ્યારે સરવાળા અને બાદબાકીની ગણતરી કરતા હોય ત્યારે આ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની છે કે દશકને દશક સાથે અને એકમને એકમ સાથે જ રાખવાના છે હવે સમજીએ અહીંયા છે 0 અને અહીંયા છે 8 પડી ગયા ને તમે બધા વિચારમાં જો હું શું કરું છું હું જાઉં છું દશકના સ્થાન પર ક્યાં આવી હું દશકના સ્થાન પર હવે દશકના સ્થાન પર કેટલા કયો અંક છે 4 છે તો આ 4 પાસેથી 1 10 હું ઓછીનો લઉં છું એટલે 4 માંથી 1 10 ઓછો થાય છે તો અહીંયા 4ને ચેકીને ઉપર મૂકીશું 3 અને જે 10 લીધા છે તેને આપણે અહીંયા લાવીશું હવે આ 10 અને 0 એટલે કે 10ના 10 જ રહે બરાબર ને હવે 10 માંથી 8 ઓછા કરવાના છે તો જુઓ હું પહેલા 10 ટપકા કરું છું 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર ને હવે મારે આ 10 માંથી બાદ કરવાના છે 8 તો હું શું કરીશ આ 10 ટપકા છે ને તેમાંથી 8 ટપકા ગણીને કાપી લઈશ 1 2 3 4 5 6 7 8 જોયું ને 10 ટપકામાંથી 8 ટપકા કાપી લીધા એટલે કે 8 ટપકા ઓછા થઈ ગયા તો રહ્યા કેટલા તો 1 2 કેટલા રહ્યા 2 એટલે કે 10 માંથી 8ને બાદ કરીએ છીએ તો રહે છે 2 તો અહીંયા લખીશ 2 હવે દશકની સ્થાન પર જઈ અને 3 માંથી 1ને બાદ કરવાનું છે તો હું 3 ટપકા કરું છું 1 2 3 મારે બાદ કરવાના છે 1 એટલે 1 ટપકું હું કાપી દઉં છું તો મારી પાસે કેટલા રહ્યા છે 1 2 તો આ સ્થાન પર લખીશ 2
એટલે કે 40માંથી 18ને બાદ કરીએ તો રહે છે 22. કેટલાક વ્યવહારુ દાખલાની પણ આ સાથે સમજ મેળવી લઈએ. તમે બધા દુકાને જતા હશો, ખરીદી કરતા હશો, તો અહીંયા તમારે સમજવાનું છે કે કેટલા રૂપિયાની વસ્તુ લીધી અને બીજી કેટલા રૂપિયાની વસ્તુ લીધી અને તેનો સરવાળો કેવી રીતે થાય, કે કેટલા રૂપિયા આપીને કેટલા ઓછા થયા એની બાદબાકી. એટલે પહેલાં તો આપને અહીંયા એક કોયડો છે, એક રકમ આપેલી છે, સમજીએ. જય દુકાનેથી 15 રૂપિયાની ચોકલેટ અને 27 રૂપિયાના બિસ્કિટ ખરીદે છે. જુઓ ફરી, જય દુકાનેથી 15 રૂપિયાની ચોકલેટ અને 27 રૂપિયાના બિસ્કિટ ખરીદે છે. તો જય કુલ કેટલા રૂપિયાની ખરીદી કરે છે? હવે જયે ચોકલેટ અને બિસ્કિટ ખરીદ્યા છે અને ચોકલેટના અને બિસ્કિટના રૂપિયા આપ્યા છે. તો તેને કેટલા રૂપિયાની ખરીદી કરી છે તે આપણે શોધવાનું છે. અહીંયા છે 15 રૂપિયા, તો અહીંયા લખ્યા 15. કુલ કેટલા રૂપિયા વાપર્યા એવું કીધું છે, એટલે આપણે અહીંયા સરવાળો કરવાનો છે. તો આ ચિહ્ન છે સરવાળાનું. 27 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા છે. 27 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા છે એટલે અહીંયા લખ્યા છે 27. ફરી એ જ બાબતને સમજી લઈએ કે 5 એ એકમના સ્થાને છે, 1 એ દશકના સ્થાને છે. એવી રીતે 27માં 7 એકમના સ્થાને છે અને 2 દશકના સ્થાને છે. હવે એકમનો એકમ સાથે એટલે કે 5નો 7 સાથે સરવાળો કરવાનો છે. તો શું કરીશ? પહેલાં તો 5 ટપકા કરીશ. નીચે કેટલા છે? 7, એટલે કે 7 ટપકા કરીશ. હવે હું આ 5 અને આ 7 બંને ટપકાને એક સાથે ગણીશ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. બાળ દોસ્તો, અહીંયા 12 આવ્યા છે, તો શું 12 એ 12ને એકમના સ્થાનમાં મૂકી શકીશ? ના. તો જુઓ, સમજી લઈએ. આ 12 છે, 12માં એકમ અને દશકને સમજી લઈએ કે 12માં 2 એ એકમનું સ્થાન ધરાવે છે. એટલે જ્યારે આપણે એકમનો એકમ સાથે સરવાળો કર્યો છે ને, તો અહીંયા પણ એકમનો અંક જે હોય તે જ મૂકવાનો. એટલે કે 12માં 2 અહીંયા મૂકીએ છીએ, તો 1 એ શું છે? દશક છે. એટલે કે આ 1ને આપણે આ ઉપર દશકના સ્થાને મૂકીએ છીએ, એટલે કે એ વધી મૂકીએ છીએ. એ રીતે 2 એ એકમ છે, એટલે કે અહીંયા એકમના સ્થાન પર મૂક્યા, અને 1 એ દશક છે, એટલે કે તેને અહીંયા દશકના સ્થાન પર લાવ્યા. હવે જોઈએ આ 1, 1 અને 2 આ બધી જ સંખ્યાનો સરવાળો કરવાનો છે. એટલે કે 1 ને 1 2 અને 2માં 2 ઉમેરીએ તો 4. તો અહીંયા થયા 4. તો જયે 15 રૂપિયાની ચોકલેટ લીધી હતી અને 27 રૂપિયાના બિસ્કિટ લીધેલા, તો તેને કુલ 42 રૂપિયાની ખરીદી કરી તેમ કહેવાય. બાળ દોસ્તો, જોયું ને તમે? અહીંયા આપણે સંખ્યાનું સ્થાન સમજ્યા. આપેલ સંખ્યામાંથી એકમનું સ્થાન અને દશકનું સ્થાન કેવી રીતે શોધાય તેનો ખ્યાલ મેળવ્યો. હવે આપની પાસે કેટલીક વસ્તુઓ હોય અને એ વસ્તુઓનું માપ
આપણે જાણવું છે, પરંતુ નથી માપપટ્ટી, નથી ફૂટપટ્ટી કે નથી મેઝર ટેપ. તો આપણે તેનું માપ જાણવું હોય તો શું કરવું પડે તેની સમજ અહીંયાથી મેળવીશું. બાળ દોસ્તો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે 3 મિત્રો છે. એક છે આરવ, નિધિ અને નિશા. હવે આ ત્રણેય મિત્રોને પુલ પસાર કરી અને સામેની બાજુ આવવું છે. તેઓ અંદર ચર્ચા કરી રહ્યા છે કે આપણા 3માંથી કોણ પહેલું પુલ પસાર કરીને સામે જાય. સાથે સાથે નિશા કહે છે તમે તો મોટા છો, તમે તો દોડશો, પણ મારાથી દોડાય નહીં. એટલે નિધિ કહે છે કે આપને આ પુલ દોડીને પસાર કરવાનો નથી, ફક્ત ચાલીને જ પુલ પસાર કરવાનો છે. અને ત્રણેય મિત્રો એક સાથે પુલ પસાર કરે છે. બાળ દોસ્તો, જ્યારે ત્રણેય મિત્રો પુલ પસાર કરે છે ત્યારે સૌથી પહેલા આરવ આવી જાય છે. નિધિ અને નિશા પાછળ રહે છે. જોયું તમે? દેખાય છે ને, આરવ ચાલતો ચાલતો પહેલા આવી ગયો છે. તો હવે વિચારો કે આવું કેમ થયું? ત્રણેય બાળ દોસ્તો ચાલવાના હતા, દોડવાનું તો કોઈ નહોતું. તો તમે વિચારીને કહો કે કેમ આરવ પહેલા આવી ગયો અને નિધિ અને નિશા પાછા રહી ગયા? હા, બોલો, વિચારો. હા, સરસ. આરવના ડગલા મોટા છે. સરસ, જોઈ શકો છો, આરવના ડગલા મોટા છે. તેથી તે સૌથી ઝડપથી પુલ પસાર કરી શકે છે. બરાબર ને? હવે અહીંયા સમજો તમે, કોનું ડગલું સૌથી લાંબુ છે? સરસ, આરવનું ડગલું સૌથી લાંબુ છે. આમાંથી તમારે મને કહેવાનું છે કે કોનું ડગલું સૌથી નાનું છે, ટૂંકું છે? હા, નિશા પાછળ રહી ગઈ છે, એટલે કે નિશાનું ડગલું નાનું છે. બરાબર ને? એટલે કે ડગલાની મદદથી તેઓ પુલ પસાર કરે છે, પરંતુ આરવનું ડગલું મોટું હતું, તેથી તે ઝડપથી પુલ પસાર કરીને આવી શક્યો. આજે આપણે એક ટેબલ લઈ અને ટેબલનું માપ પેન્સિલથી લેવાનું છે. તો ચાલો આપણે ટેબલનું માપ પેન્સિલથી લઈએ. બાળ દોસ્તો, અહીંયા એક ટેબલ આપેલું છે. હવે ટેબલનું માપ લેવું છે અને એ ટેબલનું માપ મારે પેન્સિલથી લેવું છે. તો હું શું કરીશ? તો હું ટેબલ પર આ રીતે પેન્સિલ મૂકીશ. આ એક પેન્સિલ. હવે એક પેન્સિલનો છેડો પૂરો થાય છે ત્યાં તરત જ હું બીજી પેન્સિલ મૂકું છું. 2 પેન્સિલ. જોયું તમે? ટેબલનું માપ પેન્સિલથી લેતા 5 પેન્સિલ એ ટેબલનું માપ લેવાય છે. એટલે કે ટેબલની લંબાઈ 5 પેન્સિલ થાય છે. ટેબલની લંબાઈ 5 પેન્સિલ જેટલી થાય છે. આગળ જોઈએ. અહીંયા એક રૂમ છે અને આ રૂમમાં રૂમના આ છેડાથી પેલા છેડા સુધી, એટલે કે રૂમના એક ખૂણાથી બીજા ખૂણા સુધીનું માપ લેવું છે. અને હું એ માપ લોખંડના સળિયાથી લઉં છું. એક સળિયો, એની જ બાજુમાં બીજો સળિયો મૂક્યો આ રીતે માપ લઈને. 3, 4. એટલે કે આ ઓરડાની લંબાઈ 4 સળિયા જેટલી થાય છે.
બાળ દોસ્તો, જોયું ને, અહીંયા ટેબલનું માપ પેન્સિલથી લીધું, રૂમના અંદરના એક ખૂણાથી બીજા ખૂણાનું માપ લોખંડના સળિયાનો ઉપયોગ કરીને લીધું. આવી જ રીતે તમારી પાસે જે પણ વસ્તુ ઉપલબ્ધ હોય, પેન્સિલ હોય, કોઈ નાનો સળિયો હોય કે કોઈક લાકડાની પટ્ટી હોય, એ પટ્ટીનો એ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે અન્ય વસ્તુઓના અંદાજિત માપ, અંદાજિત લંબાઈ માપી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે કે તમારે તમારા ઘરે તમારા ઘરનો એક રૂમ, બરાબર છે, તેના એક ખૂણાથી બીજા ખૂણા સુધી કોઈ એક નાની લાકડાની પટ્ટી લેવાની અને તેનાથી એ રૂમના ખૂણાનું માપ કેટલા વાર પટ્ટી મૂકીને થાય છે કે કેટલી પટ્ટી મૂકતા રૂમની લંબાઈ કેટલી થાય છે તે તમારે માપવાનું છે. એ સાથે સાથે ઘરે ટેબલ હોય, કબાટ હોય તો તમે પેન્સિલ તો તમારી પાસે છે જ, તો પેન્સિલથી પણ તમે તેની અંદાજિત લંબાઈ માપી શકો છો. આવજો.